બાપુ જેવા એક શિક્ષક હતા, સદગુરુની જીવનમાં બનેલી સત્ય ઘટના છે જયભાઈ, કે બહુ તોફાની હતા અને એક ટીચર શિસ્તના આગ્રહી હતા. એટલે પાછળથી પેનમાં ટીચર જતા હોય એટલે ઇંક પેન ખાલી કરે, ઇંક પેન આમ છાંટીએ ને એટલે સહી પડે એના ઉપર. ટીચરની આખી સાડી પાછળથી ડાઘા પાડ્યા. ટીચર ઓફિસમાં ગયા પછી પટાવાળો બોલાવવા આવે છે કે ચાલો તમને મેડમ બોલાવે છે. છોકરાને ખબર પડી ગઈ કે ટીચરને પાછળ આંખો હોય. ગયા એટલે ટીચર કહે છે પેન લાય, ઇંક ભરી આપું, ભણીશ કેવી રીતે? શિક્ષક આ, લોક શિક્ષક પણ આ, તું છાંટા ઉડાડ ને હું તારું ઘડતર કરું. ધરતી તો મારી એ માણસ વાયા હોય ને તો માણસ ઉગે એવી છે. મહેસાણા જિલ્લો કમ નથી, મારે ચારણ ખૂટે છે. મારી વાત કહેનારું કોઈ નથી ત્યાં. નહીં તો મારા એક કાકા છે અને અભણ છે, દીકરો જતો હતો એટલે કે આટલો વહેલો અંધારામાં ક્યાં જાય છે? જુવાન દીકરો માથે મોવડી બાંધીને, એટલે કે આજે શિવરાત છે ને એટલે લોટેશ્વર ચાલતા જવાની બાધા છે. એટલે કે કેમ આપણા શંકર જોડે કંઈ બબાલ થઈ છે? અડધી લીટીમાં આખો વેદ કહેનારા માણસો હજી કે ત્યાં પડ્યા છે. પણ એનું કહેવું એમ હતું કે ગાવડા ચાર તો સાંજે છોકરા દૂધ ભેગા થાય, ચાલતા ગયા પૂરું નહીં થાય. આ જે વિજ્ઞાન છે ને એ જ આપણને ધર્મ સમજાવે છે. મને એક વખત નીતિનભાઈ પટેલ મળ્યા હતા, મેં કીધું તમે ભાજપમાં હશો ને તો તમારે લોહી લાલ હશે, મારું તો લોહી પણ કેસરી છે. મને તો સનાતન ધર્મ એટલો ગમે છે. અને મેં નજીકથી જોઈને મને એમ થયું કે મારો સનાતન ધર્મ એ એક ધરતી છે, એના ઉપર ઉગેલા બીજા બધા ધર્મો એ એના ઝાડવા છે, રૂપાળા ઝાડવા છે, આંબા જેવા હશે. કોઈ ધર્મ નાનો નથી. મેં જી ઇસ્લામ 1 વર્ષ સુધી જોઈ હતી. કોઈ વાત એવી નથી કે જેમાં કંઈ પણ ખોટું શીખવાડતા હોય. અર્થ તમે કેવો લો છો એ તમારા ઉપર છે. અને એના આ મારી સનાતનની ધરતી ઉપર ઉગેલા તમામ ઝાડવાને મારી સલામ છે. 10 મિનિટ થઈ ગયો તો બંધ કરી દઉં. એક ખરેખર બોલો છો ને કે લાડ કરો? એક ગરીબ વિદ્યાર્થીઓને ભણાવતા પછા કાકા રિટાયર થાય, માસ્તર હોય, એટલે એમને એમ થાય કે મારું શરીર સરસ છે તો હું હજીક બી ભણાવું. ઝાડ નીચે બેસીને દીકરાઓ ભણાવવા માંડ્યા તો એવું અદ્ભુત ભણાવે કે દીકરાઓ વધતા જ ગયા. પછી કોઈક દાનેશ્વરી શેઠિયાઓને દયા આવીને પૈસા આપ્યા કે કાકા 2 ઓરડા બનાવી દો. 4 ઓરડાના પૈસા ભેગા થયા એટલે કાકાએ દિવાલો ચણવાની ચાલુ કરી. એટલે કોઈક વળી ભણેલો આવીને કહે છે આ તો પ્લાન પાસ કરાવવા પડે, પંચાયતની ઓફિસે જાઓ અને ત્યાં જઈને સિક્કો મરાવી આવો. પછા કાકા બધા કાગળિયા લઈને પંચાયતની ઓફિસે મામલતદાર જોડે 1 ધક્કો, 2 ધક્કા, 3 ધક્કા, 4 ધક્કા, પણ સહી થાય નહીં. મામલતદાર સાહેબ કે સમય નથી. પેલા પટાવાળાને પૂછ્યું કે સાહેબ સહી નહીં કરતા? એ કે કંઈક સમજો. હવે આ સમજો શબ્દ તો સરકારમાં એટલો બધો ઉતરી ગયો છે ને કે સમજો એટલે સમજી જવાનું બધું. પછા કાકા માથે હાથ લઈને બેઠા કે સાલું હવે એક તો રૂપિયા માંગીને તો દિવાલ કરું છું, સમજું હું? વ્યવહાર ક્યાંથી લાવો? કરપ્શનના પૈસા ક્યાંથી મળે? પછા કાકા નિરાશ બેઠા હોય છે ને એક માણસ દૂરથી આવે છે. ઓહો કાકા તમે અહીંયા શું કરો છો? એટલે કે ભાઈ આ કાગળિયામાં સહી કરાવવા આવ્યો હતો. એટલે કે થઈ ગઈ? ના કે બાકી. અરે કે આ મામલતદાર આપણી નિશાળનો વિદ્યાર્થી છે, લાવો બધા કાગળિયા લાવો, ઘડી સહી કરાવી દઉં, લાવો કે બી હાલ થઈ જશે. પછા કાકા કે હે કે હા, તો કે કાગળિયા પાછા લાય, મારી નિશાળની ઉપજ આવી હોય તો હું બંધ કરું. આ નિશાળ જો આ કરતી હોય, વીણવા ચાળવા ના રહેતી હોય કે આ કોણ છે ને શું છે અને શેના માટે છે, તો કે હું નિશાળ જ બંધ કરું. મારે 4 સંતાનો છે, 4 અદ્ભુત રીતે સુખી છે. મારે એની જાહેરાત નથી કરવી, પણ બધાએ મોટા ભાગના શેઠિયા સુખી થાય એટલે દાન પુણ્ય કરે. મારી પાસે બી પ્રભુએ આપેલી અપાર સંપત્તિ છે અને એના કરતાં પ્રભુ બધા સુખ બધાને નથી આપતો. કમિશનર ઓફ પોલીસ તરીકે જેણે અમદાવાદને સર્વ કર્યું છે દેસાઈ સાહેબ અત્યારે નીચે બેસીને મને સાંભળે છે. એટલી હું નસીબદાર છું. બધી જ રીતે મારે મજા છે. પછી મેં દાન કરીને, મારી પોતાની સ્કૂલ હતી, મને કોઈ રિટાયર કરે નહીં. મેં કીધું મને હવે રિટાયર થવું છે. એટલે કે હવે શું કરીશ? મેં કીધું મોરારી બાપુની કથા ઘરે બેસીને સાંભળીશ. એટલે કે મોરારી બાપુ ઘેર બેસી રહે છે? એણે મને એ પૂછ્યું મારી દીકરીએ.
કે બાપુ ઘેર બેસે છે? કીધું ના, બાપુ તો કે ઊઠ, ઊભી થા, તને જે આવડે છે એ છોકરાઓને કહે. એ પછી મેં 2 થી 3 સંસ્થાઓમાં VSSM મિત્તલબેનની સંસ્થા છે એની સાથે જોડાઈ છું. મને બહુ ગમે છે એમનું કામ. મારી રેક્ટમાં તો બહુ જ બધા સૌરાષ્ટ્રના, પણ મને એમ થયું કે હું 5 રૂપિયા આપી દઉં એટલે હું છૂટી. એટલે મને મારા બહુ ભણેલા હોશિયાર બાળકોએ મને શું કીધું કે ગાયોને નિરણ ના નાખી દેવાય, ગાયો ચરાવવા બહાર નીકળવું પડે. અને મેં પછી બહાર નીકળવાનું ચાલુ કર્યું. 1-2 વાર્તા કહેવાની હોય તો કહી દઉં. એક છેલ્લી એક ભાઈ બહુ દુઃખી હોય અને એ એક મંદિરે જઈને એને રાત્રે 2 વાગે બેઠા હોય અને એ સોસાયટીમાં એક શેઠ, બહુ જ સુખી શેઠ બેઠા હોય. એ શેઠ એમની સોસાયટીમાં રાત્રે 3 વાગે ઊંઘ ના આવે એટલે પોતાની ગાડી લઈ અને આંટો મારવા નીકળે. એટલે તે એરિયામાં આવેલા મંદિરે જાય. એટલે મંદિરે પેલો ભાઈ રાત્રે 2 વાગે બેઠો હોય. એટલે અનાયાસે રાત્રે 2 વાગે કોઈ એકલો પુરુષ બેઠો હોય એટલે શેઠ પૂછે, ભાઈ અત્યારે મંદિર? એટલે પેલો ઢીલો થઈ ગયો કે મારા પત્ની ખૂબ બીમાર છે, મારે નાના 2 બાળકો છે, ડૉક્ટર કહે છે કે સવારે 10,000 રૂપિયા નહીં ભરો તો દવાખાને ઓપરેશન નહીં થાય. એટલે કે પ્રભુ આગળ બેઠો છું. પેલા શેઠ સુખી હતા, એમને દયા આવી એટલે 10,000 રૂપિયા પાકીટમાંથી કાઢીને આપ્યા. સાથે પોતાનો નંબર લખેલું વિઝિટિંગ કાર્ડ આપ્યું કે કંઈ કામ હોય તો કહેજો. પેલો કે તમને અહીંયા મોકલનારો મોટો શેઠ મને ઓળખે છે, મારે નથી જોઈતો તમારો નંબર. મારા મોટા શેઠની ઓળખાણ થઈ ગઈ છે. આજે હું એ ધન્ય થઈ ગઈ છું. જો અમે ભક્તિથી ધપાઈએ ને તો અમે ગોટે ચડી ગયા હતા કે સીધા જ અમારે ત્યાંથી નીકળીએ. એવા બ્રહ્માકુમારી આવે, ધીરે બોલો, સાદા ખાઓ, એટલે અમે ચૂપ થઈ જઈએ. એનાથી આગળ જઈએ એટલે શ્રીનાથજી આવે. શ્રીનાથજી કે 56 ભોગ કરો, નકરો દેકારો કરો. કીધું સારું, હવે ધીમે નહીં બોલવાનું, હવે જોરથી બોલવાનું. પાછું અમે એ ચાલુ કર્યું. પછી પાછા વળીએ એટલે શિહોર આવીએ. 1 લોટા જલ સારી સમસ્યા કા હલ. નથી થતા શિહોરવાળા બાપુ, નથી થતા હલ. કરવા છે, ઘણાય કરવા છે. જૈન કે માસક ક્ષમણ કરો, અલ્લાહ કે આખો દિવસ ભૂખ્યા રહો, આખી રાત ખાઓ. ભક્તિ અમને ના આવડી અથવા તો ના ફાઈ. ટૂંકમાં કહું તો અમે આ બધા નહીં કર્યાના બાના છે. જેવું જાહેરમાં બોલવાનું ચાલુ કર્યું એવું સૌથી પહેલાં સૌથી વધારે મને ખરેખર ચારણોએ વખાણ્યું છે. પણ મને 15 દિવસ પહેલાં નનકુ બાપુનો ફોન આવ્યો કે માવડી મોરારી બાપુના સન્મુખ થયેલા છો? મેં કીધું હું એક વખત ગઈ હતી, એ દિવસે એમને મૌન હતું, તે મને હારી ખમ્માય નહીં કીધી. મને કે આવો ખમ્મા કેવરાઈ દઉં. મેં કીધું હું ખાલી ખમ્મા લેવા આવીશ, હું બોલીશ નહીં. આવડા મહાત્મા સામે હું નહીં બોલી શકું. જય બાપુ તો ઊંઘમાંથી ઉઠાડો તોય બોલે. મેં કીધું મને નહીં ફાવે. એટલે મને કે માવડી તમે પેલા ઇન્સ્ટાગ્રામ ઉપર બોલો છો ને, એ 2-4 કકડા બોલી જવાના. હવે મેં કીધું તમને ચારણોને કોણ સમજાવે કે 2-4 કકડા નહીં બોલાવતા, નહીં આવડતા? અમે રબારી છીએ, અમને ધોકો જ આવડે છે. અને અમે આ કર્યું જ નથી. અમે તો હવે કદાચ આને કોઈ રાજકારણમાં ના લેતો, અમને 56ની સાલમાં આવીને કોઈ એમ કે તમે બધા ST બસમાં બેસી જાઓ, એટલે ગીર બરડા આલેચ બધા ST બસમાં બેસી ગયા. 26માં આવીને કહો કે બસમાંથી ઉતરી જાઓ, એટલે અમે ઉતરી જઈએ. અમને ઉતારી મૂકે તો ઉતરી જઈએ, અમને બેસાડી દે તો બેસી જઈએ. બાપુ આપણા આખા મેં મારા સંતાનમાં તો એક તો છે કે અમેરિકા બિલ્ડર છે અને એક ડેપ્યુટી કલેક્ટર છે, ને બધાને મેં કીધું કે મારા જીવનનો સૌથી પવિત્ર દિવસ કેવો હોય તો હું આજનો કહીશ કે મને બાપુની સામે બેસવા મળશે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાં. આજે હનુમાન જયંતિ છે, અચરજ નાઈ. બાપુના હનુમાન જોડેથી અમે એટલું શીખ્યા કે વીંટી મૂકવા અનેક જગ્યા હોય, પણ મોઢામાં મૂકીએ તો જન્મારો પાર થાય. રામ રામ. આભાર. જય